વડોદરા શહેરમાં કોંગ્રેસ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। પાલિકાના મેયરના નામ પર મગર અને નકલી ચલણી નોટો લગાવી વિરોધ કરાયો। પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો। કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરો મોરચો લઈને પાલિકા કચેરીએ પહોંચ્યા। આ ઉપરાંત રાજ્ય સરકારે વિશ્વામિત્રી નદી માટે આપેલા 1200 કરોડનો ખર્ચ નહીં કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। તો વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો। તો પ્રજાના પૈસાનો વેડફાટ કરાયો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। મેયરના નામ પર મગર અને નકલી નોટો લગાવવામાં આવી છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વડોદરાની વિશ્વામિત્રી નદીમાં જે મગરો છે ને એ મગરોથી ખતરો નથી, પરંતુ આ કોર્પોરેશનમાં જે ભાજપના મગરો બેઠા છે, વડોદરાના મેયર, જાડી ચામડીના મેયર, સ્ટેન્ડિંગના ચેરમેન શીતલ મિસ્ત્રી, આખી સ્ટેન્ડિંગની કમિટી, આ ભાજપના કોર્પોરેટરો, આ વડોદરાના 5 ધારાસભ્યો, સાંસદ બધા મગર જેવી જાડી ચામડીના છે। કેમ? ગયા વર્ષે વડોદરાને પાણીમાં ડૂબાડ્યું તો એ લોકોનું પેટ નથી ભરાયું। આ વખતે તો વરસાદ ના પડ્યો, બચી ગયા આપણે, બાકી આખું વડોદરા પાણીમાં હતું, ફરી ડૂબતું, લોકો ગભરાઈ ગયા હતા। ત્યારે વડોદરાના બોલકના સાંસદ દિલ્હીમાં બાબા રામદેવ સાથે ફોટો સેશન કરાવતા હતા, પોતાના આરોગ્યની ટિપ્સ લેતા હતા, અને મેયર પિંકીબેન સોની, સ્ટેન્ડિંગના ચેરમેન શીતલ મિસ્ત્રી છત્રી લઈને વિશ્વામિત્રી નદી કારણે જાણે પિક્ચરનું શૂટિંગ ચાલતું હોય એવી રીતે ફોટો સેશન કરાવતા હતા। એટલે વડોદરાની પ્રજા જે વિશ્વામિત્રી નદીની આજુબાજુ રહે છે, લોકો બિચારા દુઃખી હતા, કંટાળી ગયેલા, એમને જરૂર હતી તંત્રની, તંત્ર ના